આવતીકાલથી એનએસએસએમઈમાં ગણેશ ઇન્ફ્રા વર્લ્ડનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે. 3 ડિસેમ્બર સુધી સબસ્ક્રિપ્શન ખુલ્લું છે અને કંપની ફંડામેન્ટલ સારા છે કંપનીના, એટલે જ ગ્રે માર્કેટમાં બી પ્રીમિયમ સારું બોલાઈ રહ્યું છે. સાઇઝ છે 98.58 કરોડ. આખો ફ્રેશ ઇસ્યુ છે, ઓફર ફોર સેલને કાંઈ મગજમારી નથી. સારી વાત એ છે કે 78થી 83 એની પ્રાઇસ બેન્ડ છે અને મિનિમમ લોટમાં 1600 શેર છે, એટલે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટરને 1,32,800ની જરૂર પડશે. હવે કન્સ્ટ્રક્શન રિલેટેડ બધા કામ કરે છે કંપની. આમનું સ્પેશિયલાઇઝેશન છે ઇન્ડસ્ટ્રીયલ, સિવિલ, રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગ બાંધવાનું. પણ એ સિવાય બી કંપની રોડ, રેલવે, પાવર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ પણ ઉપાડે છે. એટલે અને હરિયાણા, ઝારખંડ, બિહાર, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કુલ 13 રાજ્યોમાં કંપનીએ પ્રોજેક્ટ પૂરા કર્યા છે. પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. 2021-22માં 1.88 કરોડનો પ્રોફિટ હતો, પછી 22-23માં સીધો 5.20 કરોડ થઈ ગયો. 23-24માં 15.54 કરોડનો પ્રોફિટ થઈ ગયો. અને આ જે ફાઇનાન્શિયલ યર છે એમાં ઓગસ્ટના અંત સુધીમાં જ 15.37નો થઈ ગયો. એટલે આ ફાઇનાન્શિયલ યરમાં બી કદાચ ડબલ થઈ જશે કંપનીનો પ્રોફિટ ગ્રોથ. એટલે નેટ પ્રોફિટ માર્જિન 7.24% જ છે, પણ ફરક નથી પડતો કારણ કે વોલ્યુમ સારું છે, એટલે જ આટલો કંપની પ્રોફિટ કરી રહી છે. જે પૈસા આવશે એ નોર્મલી જે એમના મૂડી ખર્ચને કોર્પોરેટ કારણો માટે જે એ વાપરશે. હવે સારી વાત એ છે કે ઓગસ્ટના અંત સુધીનું જે અપડેટ છે એમાં કંપનીની ઓર્ડર બુક 574 કરોડની હતી. એટલાના વેલ્યુના પ્રોજેક્ટ હજી કંપનીએ પૂરા કરવાના છે. એટલે આમ તો આઈપીઓ તો ભરવો જ જોઈએ, પણ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે રાખો તો બી સારું, કારણ કે વધતા રહેશે. પ્રાઇસ બેન્ડ શું છે? ઓછું છે. હજી 300-400 રૂપિયાનો શેર હોત તો ઇન્ટરેસ્ટ ના આવે, કેમ કે ક્યારે શેર ભાવ વધે શું થાય. હવે આ 78થી 83 સારું કહેવાય. અને આ બધી કન્સ્ટ્રક્શન કંપનીઓનું કેવું છે, એકાદ 50-100 કરોડનું બી ઓર્ડર મળે અને અપડેટ આવે એટલે સવારના છે તે એ શેર ભાવ વધી જાય છે. હું એ જે પ્રી માર્કેટનું આપું છું એમાં ઘણીવાર હું કોઈ ઇન્ફ્રા કંપનીનું કહું કે ભાઈ આને આટલા કરોડનો ઓર્ડર મળ્યો એટલે શેર ભાવ વધશે, તો સ્ટાર્ટિંગમાં વધે છે, પછી ઘટી જાય. હવે 20-25 કરોડનો ઓર્ડર મળે એનાથી કંપનીને કોઈ કાયાપલટ નથી થવાની, પણ માર્કેટમાં છે ને એક એક્સાઇટમેન્ટ આવી જાય છે, એક ઉત્સાહ આવી જાય છે કે હા આને આટલાનો ઓર્ડર મળ્યો, હવે આની ઇન્કમ વધશે એ નક્કી છે. હવે ક્યારે એનો ઓર્ડર પૂરા થશે, ક્યારે પેમેન્ટ મળશે, આ તે બધી પછીની વાત છે. એટલે એ જે એક્સાઇટમેન્ટ અને રિયલાઇઝેશન, આ બે વચ્ચેનો જે ગેપ છે એમાં આપણે ટ્રેડર લોકોએ કમાઈ લેવાનું. એટલે આ બધી કંપનીમાં એ ફાયદો થાય. આ લોકોએ તો ઇન્ટિમેશન આપવું પડે એક્સચેન્જને કે આટલા કરોડનો ઓર્ડર મળ્યો, અને એ જે ગેપ છે આખું એક્સાઇટમેન્ટમાં જે શેર ભાવ વધી જાય ત્યારે છે તે ફાયદો આપણને થઈ જાય. એટલે શું આમાંથી ગમે ત્યારે નીકળવું તો નીકળી બી શકે. અને આગળ જેને કોઈ બ્રોકરેજ હાઉસ બી શેર ખરીદવાની કે એવી ભલામણ કરે તો પછી આ શેર ભાગવા લાગે બધા. હવે આઈપીઓના બીજા અપડેટ જોઈએ તો આજે રાજપૂતાના બાયોડીઝલનો છેલ્લો દિવસ હતો સબસ્ક્રિપ્શનનો. 718.81 ગણો ભરાયો આઈપીઓ. એટલે તમારામાંથી જેણે ભર્યા હશે લાગે એવી આશા નહીં રાખતા, પણ લાગે તો મજા આવશે કારણ કે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સારું હતું. આભા સ્ટીલનું સબસ્ક્રિપ્શન પણ બીજા દિવસ સુધીમાં 3.97 ગણું ભરાઈ ગયું. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થોડુંક ઘટી ગયું, પણ તોય હજી લિસ્ટ થશે તો પ્રીમિયમ જ લિસ્ટ થશે એવો અંદાજ છે. એપેક્સ ઇકોટેકનું બી આજે 23.86 ગણું ભરાઈ ગયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સારું છે, એટલે આનું લિસ્ટિંગ બી સારું રહેશે. અગ્રવાલ ટફન ગ્લાસ ઇન્ડિયા એનએસએસએમઈની જે હતી, ગઈકાલે આપણે વિડીયોમાં કીધું, એનો સબસ્ક્રિપ્શન ખાલી 39% જ ભરાયું, પણ ગ્રે માર્કેટમાં છે થોડું બહુ પ્રીમિયમ. એટલે જોઈએ પછી આગળ જતાં શું થાય છે.